સુરત જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ દ્વારા આડેધડ ખનીજ ચોરી કરાતી હોય ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સક્રિય થયા હોય ત્યારે જ ભૂસ્તર વિભાગના અધિકારીઓથી ફફડી ઉઠેલા ખનીજ માફિયાઓ હવે એનકેમ પ્રકારે અધિકારીઓને નિશાનો બનાવી તેમના પર હુમલો કરવા સાથે જ પોતાનો બદ ઇરાદો પાર પાડવાની ઘટનાને અંજામ આપતા ગયા છે। ત્યારે જ ગતરોજ ફરીવાર ભૂસ્તર વિભાગના અધિકારી પર રેતી ભરેલી ટ્રક ખલવવા સાથે જ ખનીજ માફિયાએ હુમલો કરવાની ઘટનાએ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય ત્યારે સમગ્ર ઘટના શું છે એ બાબતે વિગતવાર વાત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા। સુરત જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ દ્વારા હવે અધિકારીઓનો પણ ગાંઠતા ન હોય તેમ છાસવારે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો કરવાની ઘટના બની રહી છે। ભૂતકાળની વાત કરીએ તો અગાઉ તાપી નદી પર રેતી ચોરીની ઘટનામાં જ્યારે ભૂસ્તર વિભાગના અધિકારી હોય ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો કરવાની પણ ઘટના બની હતી। તેના ગણતરીના દિવસોમાં જ કામેજ તાલુકા ખાતે ભૂસ્તર વિભાગ જ્યારે ખનીજ વિભાગની ચોરી બાબતે ચેકિંગમાં હતું ત્યારે જ બેફામ બનેલા ખનીજ માફિયાએ ભૂસ્તર વિભાગના અધિકારી પર ટ્રક ચલાવવા સાથે જ ગંભીર પ્રકારે હુમલો કરતા તે ઘટના બાબતે પણ પોલીસ ફરિયાદ નોંધાઈના ગણતરીના દિવસોમાં જ એટલે ગત રોજ કામેજ તાલુકાના નવા ગામ ખાતે ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રક રોકવાની જ્યારે ભૂસ્તર વિભાગના અધિકારીએ કોશિશ કરી અને રેતી ભરેલી ટ્રકનો પીછો કરતા ટ્રકના ચાલકે અધિકારીના વાહનની આગળ રેતી ઠલવી દેવા સાથે જ જીભાજોરી કરીને ટ્રક લઈને ભાગી છૂટવાની ગંભીર ઘટનામાં ભૂસ્તર વિભાગે જવાબદાર ટ્રક ચાલક અને ખનીજ માફિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આમ છાસવારે ખનીજ ચોરો દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારીઓ પર વિવિધ પ્રકારે હુમલા કરાતા આવ્યા હોય ત્યારે આ ગંભીર પ્રકારની ઘટનાએ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને ત્યારબાદ આવી કોઈ ઘટના ન બને તે બાબતને ધ્યાનમાં લઈને ભૂસ્તર વિભાગે સ્થાનિક પોલીસ વિભાગને સાથે રાખીને કડક ખાતે કાર્યવાહી કરવાનું પણ એક અગાઉના દિવસોમાં પ્લાન ઘડવામાં આવ્યો હોય એવું કહેવાય રહ્યું છે। ત્યારે ખનીજ માફિયાઓ વિરુદ્ધ ભૂસ્તર વિભાગ કડક ખાતે કામગીરી કરવાના મૂડમાં હોય ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા જવાબદારો વિરુદ્ધ કેટલા પ્રમાણમાં અને કઈ રીતની કડક ખાતે કાર્યવાહી કરવામાં આવે। ત્યારે આવી જ મહત્વની વિગતો મેળવવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો।